1 લાખની ગેરંટીવાળો સાબુ કઈ રીતે બને છે જોઈએ પૂરી પ્રોસેસ। નેચરલ વાતાવરણમાંથી લીમડોને લાવવામાં આવે છે। બાદમાં મોટા બાઉલમાં પાણી ભરી તેને સાફ સફાઈ માટે 4 થી 5 કલાક સુધી રાખવામાં આવે છે। બાદમાં તેને પાણીથી બહાર કાઢી લેવામાં આવે છે। બાદમાં તેને મિક્સરની મદદથી ગ્રાઇન્ડર કરવામાં આવે છે। ગ્રાઇન્ડર કર્યા બાદ મોટા તપેલાની અંદર ગેસ ચાલુ કરી અને નોર્મલ ટેમ્પરેચરની મદદથી ગરમ કરવામાં આવે છે। બાદમાં તેમાં સિયા બટર, ઓલિવ ઓઇલ, ગ્લિસરીન, કોકોનટ ઓઇલ, ફોમિંગ એન્ડ હાર્ડનેસ પ્રક્રિયા પૂર્ણ કરી તેને યોગ્ય ટેમ્પરેચરની મદદથી 4 થી 5 કલાક સુધી ગરમ કરવામાં આવે છે। ગરમ કર્યા બાદ લીમડો તેનો નેચરલ કલર છોડી દેતો હોય છે, કારણ કે લીમડો ગરમ થાય એટલે તેનો કલર ચેન્જ થતો હોય છે। 4 થી 5 કલાક સુધી નોર્મલ ટેમ્પરેચરથી ગરમ કર્યા બાદ તેને યોગ્ય ટેમ્પરેચરમાં મોલ્ડની અંદર ઢાળી દેવામાં આવે છે। મોલ્ડમાં ઢાળ્યા બાદ તેને 4 થી 5 કલાક સુધી યોગ્ય ટેમ્પરેચરની અંદર રાખવામાં આવે છે। બાદમાં તેને મોલ્ડની બહાર કાઢી લેવામાં આવે છે। આ રીતે સાબુ તૈયાર થાય છે।